હા, એક ભાઈ વકીલ પાસે ગયા અને વકીલને જઈને કે મારી ઘરવાળી રિહામણે બેઠી છે. તે વકીલ કે તો રિહામણે જ બેહે ને થોડી મંદિરે બેહે. વકીલ વાયડાથી જ વાત કર્યો. એ કે મારે કેસ દાખલ કરવો છે એટલે અહીંયા આવ્યો છું. એ કે અહીં બધા કેસ દાખલ કરવા જ આવે, અહીં હું કથા કરવા આવે. અરે એ કે સાહેબ તમે વાત સાંભળો. એ કે સાંભળવા જ બેઠો છો, હું અહીં મોઈ દાંડીએ રમું છું. હા, વકીલ અવળી ઊંધી વાત જ દાઈ દે. ઓલો કે સાહેબ તમારા પૈસા બોલો. એ કે પૈસા જ બોલવાના હોય ને, અહીં શ્લોક બોલવાના હોય. વકીલના પગમાં પડી ગયો. મારો બાપ મને સાંભળી. કે તને જ સાંભળીશ, હું કાંઈ મારા બાપાને સાંભળવા બેઠો. પછી વકીલને ઓલો પગે લાગીને કે મારે આ કેસ દાખલ કરવો છે, એક નોટિસ મારી દો. વકીલ કે નોટિસ મારી દો. એની આખી પેટી ધૂણવા માંડે એવી નોટિસ મારવી. પછી પૈસા નક્કી કર્યા અને હાલતો થયો ઓલો. તે આમ દરવાજા